સી સુંદર સાથ. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાનકોટ દંડવત પ્રણામજી. શિંગાર ગ્રંથ પકડ નંબર 22, ચોપાઈ નંબર 109, પકડ નંબર 22, ચોપાઈ નંબર 109 આપણે આવ્યા છે. હટ હાકો કી વર્ણન કરી, હક હાથો કી વર્ણન કરી, મચ્છે કોની કलाई કાઢે, એ સુન જીવ ક્यों रहते हैं, ले ख्याब जूठे भांडे. હક હાથો કી વર્ણન કરી, રાજી મહારાજના જે હાથ છે એનું વર્ણન કરી રહ્યા છે આપણે. હવે કે છે આ વર્ણન કરતા કરતા પોળા છે, કલાઈ છે, પોણી છે, હાથ છે, એ ધનીના આ હાથનું વર્ણન કરતા કે આ જીવ કેવી રીતે રહ્યો અહીંયા આગળ કે છે. એ સુન જીવ ક્યાં રહેત હૈ, એ સુન જીવ ક્યાં રહેત હૈ, લે ખ્યાબ જૂઠે બાંડે, લે ખ્યાબ જૂઠે બાંડે. હવે અહીંયા જે ત્રીજું ને ચોથું ચરણ જે છે, રાજ્ય મહારાજનો શ્રૃંગાર ચાલી રહ્યો છે. રાજ્ય મહારાજના સ્વરૂપને આપણે નિરખી રહ્યા છીએ. રાજ્ય મહારાજના સ્વરૂપનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. હવે આ સમય દરમિયાન જો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હોય તો આ સમય દરમિયાન આપણને જો માયાના વિચારો આવતા હોય, માયાની ઈચ્છા થતી હોય, તો સમજી લેવાનું કે આપણી નિસ્બત નથી. સમજી લેવાનું કે આ સ્ટેજ પર આવ્યા પછી જો આપણને જો આ બધી વસ્તુ થતી હોય તો સમજી લેવાનું કે આપણી નિસ્બત નથી. ત્રીજી બહિસ્તી મળશે, ચિંતા ન કરો. કહેવાનો મતલબ શું છે કે આપણા દિલને ચોટ કેમ નથી લાગતી. આપણને કોઈ કે તું પરમધામની બ્રહ્મ સૃષ્ટિ નથી. સંસારનું ઉદાહરણ જુઓ કે આપણને કોઈ કે તારો પતિ, તું પત્ની નહીં, તારા ધણી છે તારો, પણ તારો ધણી નહીં તારો. કેમ કે તારો વ્યવહાર એવો છે એની સાથે, તારો વ્યવહાર એવો છે ધણી સાથે, તારા પતિ સાથે. આ સંસારનું તું પતિ જેવું રાખતી જ નથી ને, કહીએ છીએ ને આપણે કહીએ છીએ સંસારમાં કે તું એની સાથે પતિ જેવો વર્તાવ જ નથી રાખતી ને, પછી તારો પતિ ન હોય. એ વસ્તુ આપણે અહીંયા કરી રહ્યા છીએ કે આપણે આપણા ધની સાથે ઉત્પ્રોત નથી થતા. કે આ વચનો સાંભળીને આપણું જે દિલ છે એ દિલ તરફ આપણે કેમ નથી જતા. હજુ કેમ ફનાની અકલની અંદર બેસી રહ્યા છીએ, હજુ કેમ આપણું અંતસ્કરણ ખડું છે. આ જીવ શું છે, એ અંતસ્કરણ, એનું સંચાલન કોણ કરે? અંતસ્કરણ. એટલે કે છે એ સુન જીવ ક્યો રહત હૈ. તારું અંતસ્કરણ કેવી રીતે રહ્યું? તારી માયાની ઈચ્છાઓ હજુ કેમની બાકી રહી ગઈ? તું માયાની ઈચ્છાઓને મુક્તિ કેમ નથી? આ સાંભળીને લે ખ્યાબ જૂઠે બાળે, લે ખ્યાબ જૂઠે બાળે. આ જૂઠની અંદર શું હજુ રહ્યું છે બાકી? આ જૂઠની અંદર શું બાકી રહ્યું છે એમ કે તું આની અંદર ફરી રહી છું. કોણ ફરી રહ્યું છે? આપણી સુરતા ફરી રહી છે. શું બાકી રહ્યું છે? આ સપના તને લઈને શા માટે કરી છું? મીન્સ તારું વજૂદ હજુ કેમ ખડું છે? તારું અંતસ્કરણ કેમ ખડું છે? હજુ તું તારા દિલ સાથે ઉતપ્રોત કેમ નથી થઈ ગઈ? વિચાર.
હજુ આ તડપ આપણને કેમ નથી આવતી? શું કરું તો આ તન સમાપ્ત થાય ને ધન્યના ચરણમાં હું જાગૃત છું? શું કરું તો મારું તન સમાપ્ત થાય ને ઉપર આત્મા જાગૃત છું? આ જે લક્ષ્ય છે એ લક્ષ્ય પર આપણને કાયમ કેમ નથી રહેતા? એ માર્ગ પર આપણે કેમ નથી ચાલતા? આપણે બધાનું લક્ષ્ય એક જ છે. આપણું બધાનું લક્ષ્ય એક જ છે કે ધણીના ચરણોમાં જાગૃત થવું, ધણીના દીદાર થવા, ધણી સાથે બેસીને મીઠી વાતો કરવી, ધણી સાથે ધામની અંદર લીલાઓ કરી. એક જ લક્ષ્ય છે આપણા બધાનું. તો કેમ નહીં? પહોંચેલી કે હથેલિયા छवि अंगुलियां नख तेज, देखो अचरज मुख कहते हो न गया रे जा रे ज. રાજ્ય મહારાજની હાથો, આંગળીઓ, નખ જેનું વર્ણન કરતા કરતા એ નૂર જોતા જોતા, આનું વર્ણન કરતા કરતા કે હજુ આપણે ટૂંક ટૂંક કેમ ન થઈ ગયા? આ જીવડો સમાપ્ત કેમ ન થઈ ગયો? આનું વર્ણન કરતા કરતા બતાવતા વર્ણન બતાવતા કે આ વર્ણન કરતા કરતા, આ વર્ણન સાંભળતા સાંભળતા, દેખો અચરજ મુખ કહેત, કે નવાઈની વાત છે કે મુખે આપણે બોલી શકીએ, બોલી રહ્યા છે કે ધણીનું વર્ણન, ધણીનો શૃંગાર કરી રહ્યા છે, ધણીનું સ્વરૂપ બતાવી રહ્યા છે. આ મુખથી આ નવાઈની વાત છે. હજુ આપણે એક રસ નથી થઈ ગયા. હજુ આપણે બધા એક રસ નથી થઈ ગયા. અને એક રસ થઈશું તો બધી જ ન્યામત જે છે, કઈ ન્યામત? આપણા જે લક્ષ્ય છે એ લક્ષ્ય સુધી પહોંચી જઈશું. જે સુંદર સાથ જે કર્યું છે, મીન્સ જે બ્રહ્મ સૃષ્ટિ કર્યું છે એ જુઓ. ઇન્દ્રાવતી સખી જુઓ, એને પોતાનું નામ આપી દીધું. જે કોઈ સોંપે ઇન્દ્રાવતીને, ઇન્દ્રાવતીના અંગે સંગે, ઇન્દ્રાવતીજી મારું અંગ, જે કોઈ સોંપે ઇન્દ્રાવતીને પ્રેમે રમાડું રસ. છઠ્ઠા દિવસની લીલાની અંદર તો રાજ્ય મહારાજ આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા છે. તો કે છે હવે ઇન્દ્રાવતીના અંગે સંગે, તો અહીંયા આગળ ઇન્દ્રાવતી કાઢો. બ્રહ્મ સૃષ્ટિના અંગે સંગે. કહેવાય કે છઠ્ઠા દિવસની લીલામાં કહેવાય કે ના કહેવાય કે બ્રહ્મ સૃષ્ટિના અંગે સંગે એમના આપણા અંગની અંદર છે કે નહીં બિરાજમાન? રાજી મહારાજ આપણા દિલને અર્થ કરીને બેઠા છે કે નથી બેઠા? પણ જે અંગે ને સંગે જે કે છે, આમાં તફાવત છે. બ્રહ્મ સૃષ્ટિના અંગે સંગે કે આપણા અંગે અંગમાં છે, આપણા રોમ રોમની અંદર છે. રોમ રોમની અંદર તો માયા છે. આપણે બધાને રોમ રોમની અંદર છે શું? વ્રજનું ઉદાહરણ વારે ઘડીએ આપણે આપીએ છીએ. વ્રજનું ઉદાહરણ વારે ઘડીએ આપણે આપીએ છીએ. પણ તેમ છતાં પણ આપણે રાસ નથી ખેલી શક્યા. વ્રજના જેવું જીવન આપણે જીવતા નથી, ત્યાં શુદ્ધ નથી, અને છતાં પણ આપણે જીવન જે જીવી રહ્યા છે એ જીવન અહીંયા આગળ શુદ્ધ છે, છતાં પણ નથી જીવતા. અને એ જીવન જીવવા છતાં પણ આપણે રાસ ખેલી નતા. એ જીવન વ્રજનું જીવન જીતા છતાં પણ આપણે રાસ નથી ખેલી શકતા. કેમ કે દિલના ખૂણા ખોચરે નાના નાના કુટુંબ જે બનાવીને બેઠા હતા, એની અંદર આપણો ઈશ્ક બટેલો હતો, તો રાસ ન મળ્યો ખેલવાનો. જયારે 52 દિવસના અબોલા થયા ત્યારે આપણે એ બધું જ 52 દિવસના અબોલાની અંદર એ જે તરફ ઉત્પન્ન થઈ, જે વિરહ રસ જેને કહે છે,
એ રસ ઉત્પન્ન થયો, ધનીની અસલું પહેચાન થઈ, ત્યારે એ દિલમાંથી બધો કચરો કાઢ્યો અને ગૌપચવદ સમજીને ચાલી ગયા. ત્યાં આગળ અબોલા કરી અને આપણને વિરહ રસ ઉત્પન્ન કરાવ્યો. અહીં આગળ આપણને વિરહ રસ ધની આપી રહ્યા છે. ક્यों આપી રહ્યા છે? વિરહ રસ આપણને આપી ક્यों રહ્યા છે? તો બુદ્ધિની અંદર આપી રહ્યા છે. પણ બુદ્ધિની અંદર જે વિરહ રસ આપી રહ્યા છે એને તમે જો આપણે ચિત્ત ચોક્કસ કરીએ, એને ચિત્તમાં ચોક્કસ કરીએ તો એ રસ આપણને મળે. કારણ કે શક્ય જ નથી. એ શક્ય નથી. જેમ રાસની અંદર કેમ શક્ય નથી એ કે રાસની અંદર સુંદર સાથ સમજવા પ્રયત્ન કરો કે રાસની અંદર અક્ષર બ્રહ્મને જે પરમધામની જે લીલા જે બતાવવાની હતી એ પ્રત્યક્ષ ન બતાવી શકાય અને બુદ્ધિમાં બતાવી અને એમણે ચિત્તમાં ચોક્કસ કરી. અહીંયા આગળ જે છે આપણને જે વિરહ રસ આપી રહ્યા છે એ આપી ન શકે. કેમ? આપણે આનંદ સ્વરૂપા છે. એમનાથી જુદાગીનો રસ ન મળી શકે આપણને. પણ જુદાગી આપણે જાતે કરેલી ઊભી છે. આપણે ને ધની જુદા નથી. આપણે ને ધની તો એક જ છે, ઓતપ્રોત છે, વાહિદત છે. પણ એ જુદાગી આપણી જાતે કરેલી છે, ધનીએ નથી કરી. આપણે ઈશ્કના સ્વરૂપો છે. આપણે કોણ છે? ઈશ્કના સ્વરૂપો છે. હવે ઈશ્કના સ્વરૂપો ઈશ્કથી કદાપી જુદા બની થઈ શકાય ખરા? પણ એ જુદાગી આપણી જાતે કરેલી છે. એટલે ધની વારે ઘડી કે છે કે તો આત્મ જો બળ કરે, જુદાગી કરી છે પણ આત્મ જો બળ કરે તો, કારણ કે આત્મને જુદાગી નથી. આત્મ ઈશ્કથી જુદી નથી. પણ એ આત્મ ઈશ્કનો અહેસાસ નથી કરતી. એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ એ આપણું અંતસ્કરણ ખરું છે. ભલે અંતસ્કરણ રહ્યું, ચલો એક બાજુ ભલે અંતસ્કરણ રહ્યું, પણ આત્મ ખડી નથી થતી. એની પાછળનું મેઇન કારણ શું છે સમજો. અંતસ્કરણ નમન થઈ જશે. અંતસ્કરણ નમન થઈ જશે, નો ડાઉટ, એમાં કોઈ સંશય નથી. એ નમન થઈ જશે. પણ એ નમન થયા તેમ છતાં પણ વ્રજની અંદર આપણું અંતસ્કરણ નમન જ હતું. વ્રજની અંદર આપણું અસ્તિત્વ ન હતું. પણ જે દિલની અંદર જે નવું ઉત્પન્ન કર્યું છે, આપણે દિલની અંદર જે નવું ઉત્પન્ન કર્યું છે અહીંયા આવ્યા પછી, કે ખેલ જોવા આવ્યા હતા અને ખેલ ખેલી રહ્યા છે, અને એ ખેલ ખેલી રહ્યા છે એની અંદર જે ઈશ્ક ઉત્પન્ન કર્યો, આપણે ખેલ ખેલતા ખેલતા જે ઈશ્ક ઉત્પન્ન કર્યો, એના કારણે આપણે પરમધામ નથી જઈ શકતા. એના કારણે ધનના દીદાર નથી. એ જોવા આવ્યા હતા, પણ જોવા આવ્યા હતા અને ઈશ્ક ઉત્પન્ન ક્યાં કર્યો? નાના નાના બ્રહ્માંડો બનાવીને. એ જ આપણને રોકી રાખે છે. સંસાર સાથે શી લેવા દેવા છે? આપણે દુનિયા સાથે લેવા દેવા છે ખરી? લેવા દેવા કોની સાથે છે? આપણા પરિવાર સાથે. અને એ જે પરિવાર છે એ મોટામાં મોટી બાધા છે. એ મોટામાં મોટા મગરમચ્છો છે. આગળ જોઈ ગયા, એ મોટામાં મોટા મગરમચ્છો છે, મોટામાં મોટા લેણદારો છે. મોટામાં મોટા લેણદારો. જેટલા વહેલા સમજીશું
જેટલો આપણે વહેલા સમજીશું એટલા વહેલા જાગૃત થઈશું, એટલો વહેલો આનંદ લઈશું. આવવાનું તો છે જ, આજે ને કાલે એ માર્ગે આવવાનું તો છે જ. દેખો અચરજ મુખ કહેતે, કે અચરજ જો કેમ કે છે. ધની આપણા દિલની અંદર છે, ધની આપણા દિલની અંદર છે. ધની આપણને આ શિણગાર સ્વરૂપનું વર્ણન કરાવી રહ્યા છે. ધની આપણને આ સંભળાવી રહ્યા છે, વર્ણન કરાવી રહ્યા છે અને એ વર્ણન સંભળાવી રહ્યા છે. ધણીની મહેરથી જ બધું થાય છે. આ કરીએ પણ રહ્યા છે અને સંભળાવી પણ એ જ રહ્યા છે. અને છતો પણ આ જીવડો ઉડતો નથી, આ ટૂંક ટૂંક થતું નથી. આ અંતસ્કરણ છે એ સમાપ્ત નથી થતું. હો ન ગયા રેજા રેજ, હો ન ગયા રેજા રેજ. આપણા પ્રીતમની વાત આપણે આપણા મુખેથી કરી રહ્યા છીએ. આપણા પ્રીતમની વાત આપણા મુખેથી કરી રહ્યા છીએ. અને પ્રીતમને મળવાની જો આપણને તડપ ન થતી હોય, આપણા પ્રીતમની વાત આપણે કાને સાંભળી રહ્યા છે અને પ્રીતમને મળવાની જો આપણને તડપ ના આવતી હોય, તને પ્રતિવતા સ્ત્રી કહેવાય ખરી. આમ દાવો કરી છે નવદાસે ન્યારો પ્રેમ લક્ષણા ભક્તિ છે આપણી. તો એ પ્રેમ ગયો ક્યાં? આ માર્ગ છે આપણો. નવદાસે ન્યારો બતાવ્યો છે. અને શું કરી રહ્યા છે જો, ઇશ્કની અંદર ડૂબ્યા છે. પ્રેમમાં કોઈ લિમિટેશન નથી, પ્રેમમાં કોઈ નિયમ નથી, અને નિયમોથી આપણે ચાલી રહ્યા છીએ. આનું ઉદાહરણ જુઓ તમે. આનું એક સરસ ઉદાહરણ કે પતિ પત્ની વચ્ચે અથવા માં અને બાળક વચ્ચે એમાં તમે સ્કેડ્યુલ ગોઠવેલું હોય છે કે આટલા સમયે તમારે પ્રેમ કરવાનો, આટલા સમય કરવાનો. આવું કઈ ગોઠવેલું હોય છે ખરું આ સંસારમાં? જુઓ તમે. અને આપણે ધની સાથે કેવી સેવા કરી છે જુઓ. કર્મકાંડી સેવા કરી રહ્યા છે આપણે, કર્મકાંડી સેવા. ધનીને ઉઠાડવાનો સમય થયો, ધનીની સેવા કરવાની, ધની આ કરવાનું, 6 વાગ્યા આરતી કરવાની. સ્ક્રીન અંદર કશું નથી હોતું. દિલથી એકવાર યાદ કરી લો ધનીને. પણ આની અંદર આપણી મક્કારી ના અંદર ઉમેરતા. એટલું યાદ રાખજો, ધનીથી દૂર થતા જઈશું. એટલે દેખો અચરજ મુખ કહેતે, દેખો અચરજ મુખ કહેતે, હો ન ગયા રેજા રેજ. ત્યાં વર્ણન કરતા કે હું વર્ણન કરું કે વર્ણન કરતા કરતા મને આની તડપ કેમ ના આવી? આ વર્ણન સાંભળતા પણ મને તડપ કેમ ના આવી? મારું અંતસ્કરણ કેમ સમાપ્ત ન થયું? રંગ સ્વરૂપી ભૂખણ દેખ કાઢે હાથો કે, એ જોતલે જીવ ના ઉડ્યા, હાય હાય બડા અચંબા એ. રાજ્ય મહારાજના હાથાના જે અંગોનું જે વર્ણન છે એ વર્ણન કરતા કરતા ત્યાં શૃંગાર જે કરેલો છે, જે આભૂષણ પહેરેલા છે, આનું નૂર જોતા જોતા, નૂર બતાવી રહ્યા છે, નૂર જોતા જોતા જો આપણું આ જે તન છે એ તન સમાપ્ત ન થાય તો કેવી નવાઈની વાત છે. હવે નવાઈની વાત કેમ કહી? એની પાછળનું કારણ શું? હાય બડા અચંબાએ.
કેમ નવાઈની વાત કહી? એની પાછળનું કારણ શું છે? પહેલા સમજાવું. ચલો એક સરસ ઉદાહરણ આપો સંસારનું, કે બાળક છે ને, બાળક, નાનું બાળક, એ નાનું બાળક છે, એને કેન્ડી કેન્ડી બહુ ભાવતી હોય, એની પ્રિય હોય કેન્ડી. ચલો સમજી લો, ચોકલેટ એની પ્રિય હોય. હવે એ ચોકલેટ પ્રિય હોય, તમે ચોકલેટ આપો, એ બાળક ના આવતું હોય તો ચોકલેટ આપો તો તમારી સાથે આવી જાય. પણ હવે એ ચોકલેટ આપણે બતાવીએ છીએ અને છતાં બાળક આપણી સાથે આવતું નથી. એક નહીં, 5-5 ચોકલેટ બતાવે છે, છતાં પણ નથી આવતું. તો આ નવાઈની વાત છે કે? નવાઈની વાત કહેવાય એમ. ચલો બીજી વાત. આ કદાચ કોઈને માન્યામાં ન આવે કે ભાઈ ન આવે તો ચલો સમજ્યા. આ ઉદાહરણ, બીજું ઉદાહરણ બતાવો આના જેવું છે સરસ. બાળક છે, એ 1 વર્ષનું બાળક છે, બધાને ઓળખતું થઈ ગયું છે. 1 સવા વર્ષનું બાળક છે, બધાને ઓળખે છે. બાળક, અમારી માં છે, બધાના ઘરના મેમ્બરને ઓળખે, એટલે એમની જેમને જોતા હોય એની સાથે જાય બાળક. બરોબર? હા, ઉંમરનું હોય તો. હવે શું છે કે બાળક કોઈની પાસે ગયું ખરું. હવે ગયું તો જ્યારે એની માં આવે તો ગમે તો હોય તો જતું રહે. પણ એની માં પણ કે મારી બોલાય કરે છે, બાળક જતું નથી. તો આ નવાઈની વાત કહેવાય કે નથી? માં બોલાય કરે અને બાળક જતું નથી, તો આ નવાઈની વાત કહેવાય કે? આ અચરજ કહેવાય. એમ આપણો જે સંબંધ છે, આપણી આત્મનો સંબંધ છે, એ ધની સાથે છે. આપણો જે આત્મનો સંબંધ છે એ ધની સાથે છે, અને એ ધની આપણને આ બધું આપ કરે છે, આ નિધ આપ કરે છે. અને છતો પણ આપણે અંદર ડૂબતા નથી. આ નવાઈની વાત છે. છતો પણ આપણું અસ્તિત્વ એનું સમાપ્ત નથી કરતા. આ નવાઈની વાત છે, આ અચરજ છે. છતો પણ જેમ બાળક પોતાની માતા પાસે નથી જતું, તો માતા વિચાર કરે કે સારું, મારું બાળક છે અને મારી પાસે નથી આવતું. એમ ધની પણ બેઠા બેઠા વિચાર કરે છે, હું શું કરું તો મારું બાળક મારી પાસે આવે, હું શું કરું તો મારી રૂહ મારી પરમધામ પાછી. ધની તરફની વાત થઈ. આચરજની વાત આ છે. હવે નવાઈની વાત શું છે? હવે નવાઈની વાત શું છે કે માતાનું જે છે, સાંભળ્યો, માતા અને બાળક વચ્ચેની જે એક્ઝામ્પલ છે એ અહીંયા એક્ઝામ્પલ કે માતા જે છે એ માતા બાળકને તો ઈશ્ક આપી રહી છે, અષ્ટપ્રહર 64 ઘડી. અને બાળક છે, એ બાળક ખેલની અંદર એટલું મગ્ન થઈ ગયું છે, કોઈ સાથે હોય એની સાથે ખેલી રહ્યું હોય નહીં તો પણ માતાના ઈશ્કની પણ એ કદર નથી કરતી. એમ આપણે પણ આ બ્રહ્માંડની અંદર કેટલા મગ્ન થઈ ગયા છે. નાના નાના બ્રહ્માંડ બનાવીને એક ખેલની અંદર મગ્ન થઈ ગયા છે. તો ધનીનો પુકાર આપણને સંભળાતો નથી. ધનીનો પુકાર આપણને સંભળાતો નથી. ધની આપણને પલ પલ પુકારી રહ્યા છે, પણ એ સાંભળતા નથી. અને આપણે ગમે એટલા બીજી હઈએ, સાંભળજો, ગમે એટલા આપણે રસોડાની અંદર બીજી હઈએ, અને જો ફરિયાની અંદર તમારા બાળકનો અવાજ આવે તો બધું પડતું મૂકીને નાચીએ છીએ. ફરિયામાં તમારા બાળકનો અવાજ આવે તો આ બધું જ પડતું મૂકીને, ઘરનું બધું જ કામ પડતું મૂકીને ત્યાં આગળ દોટ મૂકીએ છીએ. અને ધનીનો આ રણકાર છે, એ રણકાર સાંભળીને આપણે ખાંગણુની જેમ બેસી રહ્યા છે. આ નવાઈની વાત છે. એ આ અચરજ આ છે. લખે છે, એ જોત લે જીવ ના ઉડ્યા,
એ જોત લે જીવ ના ઉડ્યા, હાય હાય બડા અચંબાએ. કેમ બડા અચંબાએ? કારણ કે ત્યાં આત્મા છે, એક પલ માટે પણ આનાથી જુદી નથી થઈ શકતી. પરમધામની અંદર આપણી જે પરાત્મ છે, આપણી જે દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ અહીંયાથી એક પલ માટે પણ જુદી નથી થઈ. અને એ દ્રષ્ટિ ધણી આપણને અહીંયા બતાવી રહ્યા છે, છતાં પણ એ દ્રષ્ટિ પાછી થતી નથી. સુરતા, જેને આપણે સુરતા કહીએ છીએ. પરમધામની અંદર આપણી દ્રષ્ટિ ક્યાં છે? ધણી પર, ધણીના કાર્ય પર, ધણીની લીલાઓની અંદર. અને એ દ્રષ્ટિ, એ સુરતા છે. એ સુરતા ધણી આપણને આટલું અહીંયા બતાવી રહ્યા છે, અને એ સુરતા પાછી ત્યાં જતી નથી. આ નવાઈની વાત છે. કઈ રંગ ઇજાર માસૂક કી, એક ચરણ જો, કઈ રંગ ઇજાર માસૂક કી, કે ઇજારની અંદર કઈ રંગ છે, નંગો છે, તરંગો છે, અને એક પાછા કોના? માસૂકના. એટલે અહીંયા આગળ આપણને દર્દ આપ્યું ધણી, કે આશિક આવું કરી શકે? આશિકનો દાવો કર્યો છે, અને આશિક આવું કરી શકે કે માસૂકનું આવું બધું છે, અને છતો પણ આશિક? તો એ આશિક કહેવાય ખરા? એટલે કે જે કઈ રંગ ઇજાર માસૂક કી દાવન મેં જાય લેત. રાજ્ય મહારાજનો જે ઇજાર છે અને ઉપર જામો છે, એમાંથી જે નૂર આવી રહ્યું છે, કે આ જોઈને પણ કઈ રંગ ઇજાર માસૂક કી दावन में जाए लेता, छेड़े पटुके दावन, छेड़े पटुके दावन पर, हाय हाय दिल अजू न गावा देता. છેડે પટુકે દાવન પર, જે પટુકો છે, નીલા અને પીલા રંગનો જે પટુકો છે, અને એની કિનાર પર, કે આ બધું હું જોતા, કે આ બધું નિરખતા, કે આ બધું સાંભળતા, આ નૂર જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, અને સાંભળતા જો આપણે આપણી દ્રષ્ટિ જે છે, એ આપણી દ્રષ્ટિ જો માયામાંથી ન હટે, આ જોઈને આપણા દિલમાં દર્દ ન પેદા થાય. શું કરું તો આ તન સમાપ્ત કરી દઉં? શું કરું તો ધણી પાસે હું પહોંચી જાઉં? શું કરું તો હું પર આત્મા જાગૃત થઈ જાઉં? એ દર્દ ઉત્પન્ન ન થાય તો આના કરતા મોટી હસી કઈ, આના કરતા મોટી દોજક કઈ. છે ને દોજક, તો આના કરતા વિશેષ સુખ કયું સુખ છે? આ તડપ કેમ નથી આવતી? હાય દિલ હજુ ન ગાવ દેત, હાય દિલ હજુ ન ગાવ દેત, કે આપણું દિલ આની પર, આના માટે તડપતું કેમ નથી? આપણું જે દિલ છે, એ આના માટે તડપતું કેમ નથી? આમાં શું, હવે શું સંસારનું ઉદાહરણ આપ્યા? સંસારનું શું ઉદાહરણ? એક નાનું ઉદાહરણ આપું. ખરેખર આવું ઉદાહરણ ન અપાય, પણ ઈશ્કની વાત છે એટલે ઉદાહરણ, કે આપણે
આપણે કોઈને પ્રેમ કરી રહ્યા છીએ, પ્રેમ કરી રહ્યા છીએ. હવે એ પ્રેમ કરી રહ્યા છે, હવે એ વ્યક્તિ જો કોઈ બીજી સાથે બોલતું હોય તો આપણા દિલમાં કેવું તરત કેટલી તડપ આવે છે. અથવા ના બોલતું હોય આપણી સાથે, કોઈને પ્રેમ કરતા હોઈએ અને ના બોલતું હોય આપણી સાથે, તો આપણને દિલમાં કેટલી તડપ આવે. હું શું કરું તો એ મારી સાથે બોલે. સંસારનું બીજું તો શું ઉદાહરણ અહીંયા આપે. એ વ્યક્તિ આપણી સાથે બોલતી ન હોય તો આપણે શું કરીએ તો એમ આપણી સાથે બોલે. દિલની અંદર સતત એના એ વિચારો ચાલતા હોય. કેમ કે આપણને એની સાથે હમદર્દી છે, ઈશ્ક છે. હવે આપણને શુદ્ધ પડી કે આપણે ધનીની અંગનાઓ છે, આપણે ધામના છે, મારું ઘર આ છે, મારો ધની આ છે, આ બધી શુદ્ધ પડી ધની આ બધું બતાવી રહ્યા છે. ધનીના દીદાર નથી થતા તો એ ઈશ્ક આપણને કેમ નથી આવતો, એ દિલમાં તડપ કેમ નથી આવતી. આશિકનો દાવો કર્યો છે આપણે પરમધામની અંદર, આશિકનો દાવો કર્યો છે. આની પણ સમજ છે. એ દર્દ આપણા દિલમાં કેમ નથી આવતું. હજુ ક્યાં આપણે અટક્યા છે. ધનીના વચનો કદાપી ખોટા નથી હોતા, કદાપી ખોટા ન. ધની જે કંઈક કહી રહ્યા છે, ધની જે કંઈક બતાવી રહ્યા છે, એની અસર આપણને થતી કેમ નથી. જે કંઈક બતાવી રહ્યા છે એની પર ફોકસ ના આપો, પણ જે બતાવી રહ્યા છે એ સાંભળીને જે એક્શન થવી જોઈએ એ એક્શન કેમ નથી થતી. જેનું આપણને કોઈ 4 શબ્દો કહી જાય, સાંભળો સુંદર સાથે, સાંભળી રહ્યા છે ને. ચલો, બે સખી વાત કરી રહી છે, બે સુંદર સાથે વાત કરી રહ્યા છે, અથવા બે ફરિયામાં આડોશ પાડોશી વાત કરી રહ્યા છે. હવે જો તમારી એ બુરાઈ કરતી હશે અથવા તમારું ખોટું બોલતી હશે તો એનું અસર તમારા દિલ પર તર થશે. આની અસર તમારા દિલ પર તર થશે અને એ તમારા મોઢા પર તર દેખાશે. કારણ કે દિલનો આયનો શું છે? મુખારવિંદ. તરત દેખાશે. અને એ જ વ્યક્તિ તમારા ગુણ ગાતી હશે તો પણ દિલ એને એક્સેપ્ટ કરશે અને એ આયનો મુખારવિંદ પર દેખાશે. હાસ્ય દેખાશે. તો અહીંયા આગળ આપણને ધની આજે નીંદ આપી રહ્યા છે, આજે ઈશ્ક આપી રહ્યા છે. પડોશી તમારા ઈશ્કની, તમારી પોતાના ઈશ્કની વાત કરે તો તમારા દિલની અંદર એની અસર થાય છે અને તરત એ દેખાઈ આવે છે. ધની આપણને અહીંયા આગળ પલ પલ ઈશ્ક આપી રહ્યા છે. તુમકો ઈશ્ક ઉપજાવને કરું છો અનેક ઉપાય કરી રહ્યા છે. તેમ છતાં પણ આપણા દિલને ઘાવ કેમ નથી લાગતો? કેમ આપણા મુખારવિંદ પર હાસ્ય નથી આવતું? કેમ આપણા દિલની અંદર હાસ્ય નથી આવતું? કેમ આપણે દિલની અંદર ઝાંખીને નથી જોતા? વિચારો. અને આપણે કહીએ છીએ દીદાર નથી થતા, ધની દીદાર નથી, આ સમજાતું નથી, આ કેવો વાત છે. નવદાસે ન્યારો આ છે આપણો ધર્મ, પ્રેમ લક્ષણા ભક્તિ. પ્યાર ક્યાં નહીં જતા, પ્યાર હો જાતા હૈ, જે કહે છે ને, સંસારનું છે. કેમ? નિસ્બત છે એટલે પ્યાર થાય. નિસ્બત છે એટલે પ્યાર થાય. તમારા પરિવાર સાથે તમારે પ્યાર કરવો ના પડે, નિસ્બત છે એટલે થાય. બરોબર ને? તમારી નિસ્બત એની સાથે છે, સતત એના સાનિધ્યની અંદર રહેશો એટલા માટે તમને પ્યાર થયો. એમ આપણે સતત ધનીના ચરણોની અંદર રહ્યા છીએ. ધની સાથેની આપણી નિસ્બત છે, છતાં આપણને ઈશ્ક નથી આવતો, દિલમાં ચોટ નથી લાગતી. સંસારનું ઉદાહરણ તમે જુઓ,
કે આપણા પરિવાર સાથે પ્રેમ નથી, આપણે પ્રેમ કરવા નથી જતા પરિવાર સાથે, નિસ્બત છે એટલા માટે એ પ્રેમ નિસ્બતને કારણે મળી રહ્યો છે કે આપી રહ્યા છે. એ ઘણું બધું યાદ કરવું પડશે, બોલાવવું પડે છે કશું. જુઓ તમે બીજા સાથે તમને ઈશ્ક થાય છે ખરો? તમારી નિસ્બત હશે તો જ થશે ઈશ્ક, બીજે કઈ નહીં થાય. વિચાર્યો આની પર વિચાર કરો કે આપણા દિલને આની ચોટ કેમ નથી લાગતી. શું એવું તો છે આપણા દિલની અંદર ભરેલું કે જેને કારણે ધણીના વચનો આપણે ધણીના વચનોની અવગણના કરી રહ્યા છે, ધણીના ઈશ્કને આપણે ઠુકરાવી રહ્યા છે. એવું તો આપણા દિલમાં શું ભરેલું છે કે જેને કારણે આપણે ધણીના ઈશ્કને ઠુકરાવી રહ્યા છે, ધણીના વચનોની આપણને એની ચોટ નથી લાગતી. કેમ? કારણ કે દિલની અંદર ભરેલું છે બીજું બધું, એટલા માટે ચોટ નથી લાગતી. જો તું ધની પે હો ફના, ફના કોણ થાય? ધની પર ફના કોણ થાય? જેના દિલમાં ધની સિવાય બીજું કશું ન હોય એ જ થાય ફના. જો તું ધની પે હો ફના તો ધની તુજ પે હો ફિદા. તો એવા માટે ધની ફિદા થઈ જાય. હવે 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 સાંભળજો સુંદર સાહેબ, આ તો બતાવ્યું, સંસારનું બતાવ્યું. હવે ધની તો આપણી પર ફિદા છે ને છે, એમાં કોઈ સંશય નથી. નિસ્બત છે, નિસ્બતને કારણે આપણા દિલને હર્ષને બિરાજમાન છે. સબવિધ વતન સહિત પલ પલ આપણને પ્રેમ આપી રહ્યા છે. મીન્સ ધની આપણી પર ફિદા છે ને છે, આમાં કોઈ સંશય. અને એનો અહેસાસ પણ આપણે કરી રહ્યા છીએ, આનો અહેસાસ પણ આપણે કરી રહ્યા છે. અને છતો પણ આપણા દિલને ચોટ નથી, આપણા દિલમાં ચોટ નથી લાગતી, આપણા દિલની અંદર તડપ ઉત્પન્ન નથી થતી. આ નવાઈની વાત છે. અને આપણે આશિકનો દાવો કરેલો છે, આપણે આશિકનો દાવો કરેલો છે. નિસ્બત છે, દિલની અંદર બિરાજમાન છે, ધની ઈશ્ક આપી રહ્યા છે, પલ પલ ઈશ્ક આપી રહ્યા છે, પલ પલ મહેર કરી રહ્યા છે. અને તેમ છતાં પણ આપણને આની ચોટ નથી લાગતી. વિચાર્યું શું તો એવું દિલની અંદર ભરી રાખ્યું છે આપણે કે ધનીના વચનોની આપણને ચોટ નથી લાગતી. શું ધની કરતો મહત્વની વસ્તુ છે? ધની કરતો મહત્વની વસ્તુ શું છે? જેના માટે આપણે મરી રહ્યા છીએ એ ફનાનું છે. જ્યાં સુધી આ તન છે ત્યાં સુધી છે. કરો, મરશો નહીં. સંસારનું અવશ્ય કરો પણ મરો નહીં. આપણે મરી રહ્યા છીએ એની પાછળ. ફરજ છે, ફરજ પૂરી કરો, પતી ગયું. સગા સૌ સ્વાર્થના જે કહી રહ્યા છે, હજુ ચેતો, હજુ સમય છે. સોનાની જાર પાણીમાં ન નાખશો. આપણે પાણીમાં નાખી રહ્યા છીએ. જે અમૃત ઢોરીને વિષ પીધું, આ જે વિષ પી રહ્યા છે, અમૃત ઢોળી રહ્યા છે. આપણે અમૃત ઢોળીને વિષ પી રહ્યા છે આપણે બધા જ. આને કારણે આપણને ચોટ નથી લાગતી. અમૃતની અવગણના કરી રહ્યા છે. હાય હાય દિલ હજુ ન ગાવ દે, હાય હાય દિલ હજુ ન ગાવ દે. હજુ દિલમાં ગાવ નથી લાગતો.
કે છે તો સત્સંગ છે ત્યાં સુધી સાંભળીશું, કાનેશું ત્યાં સુધી થોડી અસર થશે, અને સત્સંગ પત્યો નથી પછી તમે જુઓ હતા એના એ જ પથ્થર જેવા, પથ્થર જેવા. પાણી પથ્થર પર પાણી રહ્યો ત્યાં સુધી લીલો, ને પછી પાણી ગયું એટલે હતો એવો ને એવો, એટલે કોરા પથ્થર જેવા છે. એ પથ્થર પર સુંદરતા સમજો, એ પથ્થર પર સતત તમે પાણી રેડ્યા કરો, સતત પાણી રેડ્યા કરો, તો પણ એ કદાપી પલળે નહીં, કદાપી ન પલળે. એને પાણીની અંદર ડુબાડી રાખો, અને પાણીમાં ડુબાડી રાખો, મહિના પછી એને બહાર કાઢો તો હતો એવો ને એવો. એવા છે આપણે. એવા છે આપણે. હવે શું કરીએ? અહીં તો ઉપમાન ન પાય સુંદર સાહેબ. શું કરે, બીજું શું સમજાવે કે ધણીના આટલા બધા વચનો સાંભળ્યા પછી આપણા દિલમાં ચોટ નથી લાગતી? એ તડપ ઉત્પન્ન કેમ નથી થતી? ચરણ કમલ માસુક કે, ચરણ કમલ માસુક કે, ચિત में चुभे जीना, એ છબી સલુકી ભૂખણ, ક્યો કર છોડે મોમીન. એ તો આપણું જીવન છે. રાજ્ય મહારાજના ચરણ કમલ જો આપણા દિલની અંદર આવી જાય તો મોમીન એક પલ ન છોડે. ચરણ કમલ માસુક કે, ચિત में चुभे जीन, કે જેના ચિત્તની અંદર જે આ ચરણ કમલ ચિત્તમાં ચુભે જીન, જે દિલની અંદર જો આવી ગયા હોય, આ તો આપણું જીવન છે, અને એને ભૂલીને બેઠા છીએ આપણે. એ છબી સલુકી ભૂખણ, એ છબી સલુકી ભૂખણ, રાજ્ય મહારાજના ચરણ કમલ એની અંદર જે આભૂષણ છે, એ આભૂષણ, એનું જે નૂર છે, ચરણ કમલનું જે નૂર છે, એ નૂર ક્યો કર છોડે મોમીન. શા માટે મોમીન છોડે? કારણ કે એ તો આપણું જીવન છે. લાખ તરે કી લાલ એડિયા, મેરે જીવ કે એહી જીવન. બોલતા તો બોલી જાય છે, એ જીવન છે આપણું. એ ચરણ કમલ ધણી આપણને આપણા દિલની અંદર આવીને બિરાજમાન છે. એ ચરણ કમલ જે આપણું જીવન છે. નિરખીને એકવાર જુઓ તો ખરા, આપણું જીવન તો જુઓ. એ ચરણ આવે जिन दिल में, એ ચરણ આવે जिन दिल में, सो दिल अस मुतलक, कई मुतलक बातें अर्थ की, दिल सब विद हुआ बैसक. એ ચરણ કમલ, કે એ ચરણ કમલ જે બ્રહ્મ સૃષ્ટિના દિલની અંદર આવી ગયા, એ તો આપણું જીવન છે. હવે કે છે એ ચરણ કમલ જો તમારા દિલની અંદર આવી ગયા, હવે જો દિલની અંદર આવી ગયા તો ધામની જે ખાનગીમાં ખાનગી વાત છે, ગુપ્તમાં ગુપ્ત વાત, હક્કે દિલ કી બારીકિયા, ધણીના ઈશારા, ધણીએ જે રમૂજો આપી છે, શું ધણી કહેવા માંગી રહ્યા છે, બધી જ સમજ પડે. આમાં કોઈ સંશય નથી. હક્કે દિલ કી બારીકિયા, ધણીના દિલની બારીકિયા શું છે? અમે તો આપણે ચોપાઈની અંદર બોલતા તો બોલી જઈએ છીએ, અને સુંદર સાથ આનું રટન કરી રહ્યા છે, વારે ઘડીએ કરી રહ્યા છે, પણ એ સમજતા નથી. એ જે ચોપાઈ આવી ત્યારે 5મા દિવસની લીલા હતી. સુંદર સાથ, આ ચોપાઈ કેમ આવી, શા માટે આવી?
આનો વિચાર કરો. હક્કે દિલ કી ચોપાઈ કઈ છે? હક્કે દિલ કી બારીક્યા ન શીખે ન શીખાય ન સોબતે. એ ધનીની મહેરથી આવે છે કે ધનીની મહેરથી આવે છે. 5મા દિવસની લીલાની અંદર આ ચોપાઈ હતી અને સુંદર સાથ આનું રટન કરી રહ્યા છે. આનું રટન કરી રહ્યા છે. ભાઈ તે સમયે એ સ્થિતિ હતી એટલા માટે કઈ હતી એ ચોપાઈ. સ્વામીજીનો સત્સંગ સાંભળી અને પાછા જુદા જુદા સુંદર સાથ પોતપોતાનો સત્સંગ જુદો જુદો કરતા હતા. એ સમયે આ ચોપાઈ આવી કે ભાઈ ધનીની મહેર હોય એ જ થઈ શકે. હક્કે દિલ કી બારીકી એને સમજ પડે. ન શીખે ન શીખાય ન સોબતે. અહીંથી સાંભળીને પેણ આપે, પેણથી સાંભળીને પેણ આપે. એમાંથી આપણે પણ હજુ આ જ કરી રહ્યા છીએ. આ અહીંયા બતાવી રહ્યા છે, અહીંયા બતાવી રહ્યા છે, હમણાં બતાવી રહ્યા છે, મેં અહીંયાથી આ સાંભળ્યું, અહીંયાથી આ સાંભળ્યું. તમે તમારા દિલથી શું કર્યું આનો વિચાર કરો. હવે સુંદર સાહેબ હમણે આ બતાવ્યું, હમણે આ બતાવ્યું, મેં અહીંયા વાંચ્યું, મેં અહીંયા આ વાંચ્યું. દિલમાં આપણે દિલથી શું કર્યું આનો પણ વિચાર કર્યો કોઈ દિવસ આપણે? એ સુંદર સાહેબ બતાવી રહ્યા છે, એમના દિલની અંદર રાજ્ય મહારાજ બિરાજમાન છે અને જે રીત આપે છે બતાવી રહ્યા છે. તો આપણા દિલની અંદર ધની આપણના દિલમાં બિરાજમાન છે, તો આપણને શું બતાવી રહ્યા છે આનો તો વિચાર કરો. એ તો નિરખીને જુઓ. ના, એ નિરખીને નથી જોવું. અને હમણે આ બતાવ્યું, હમણે આ બતાવ્યું, આ કહી રહ્યા છે, આ કહી રહ્યા છે, આ કરી રહ્યા છે. હક્કે દિલ કી બારીકિયા આપણને આ રીતે ન સમજાય. ધનીના ઈશારા આપણને આ રીતે ન સમજી શકીએ. ધનીના ઈશારા ક્યારે સમજીએ? આપણી આત્મ જાગૃત થાય ત્યારે સમજાય, એ વગર ન સમજાય. કારણ કે આત્મને બધી શુદ્ધ છે, આ વજૂદને શુદ્ધ નથી કશી. હા, આ વજૂદ દ્વારા તમે બોલી શકો, કહી શકો, સાંભળી શકો. અને આ વજૂદને આપણે આ વજૂદથી સમજવા પ્રયત્ન કરીએ છીએ. દિલથી સમજવા પ્રયત્ન કરો તો હક્કે દિલ કી બારી ક્યાં સમજાશે. 6ઠ્ઠા દિવસની લીલાની અંદર, 5મા દિવસની લીલાની અંદર આ ચોપાઈ બતાવી, પણ 6ઠ્ઠા દિવસની લીલાની અંદર હક્કે દિલ કી બારીક્યા ન શીખે ન શીખાય ન સોબતે 5મા દિવસમાં થાય. 6ઠ્ઠા દિવસમાં તો રાજ્ય મહારાજ તો મેરા અર્થ મોમિન કરીને બિરાજમાન થઈ ગયા છે બધે જ. 5મા દિવસની લીલાની અંદર એક તનની અંદર લીલા થતી હતી. 6ઠ્ઠા દિવસની લીલાની અંદર તો રાજ્ય મહારાજ એક એક મોમિનાના તનની અંદર બિરાજમાન થઈ ગયા છે. તો એ ચરણ કમલ જેના દિલની અંદર હોય એ તો કે છે એ આવે, એ ચરણ આવે જીન દિલ મેં, એ ચરણ આવે જીન દિલ મેં. હવે એ ચરણ કમલ આપણા દિલની અંદર આવ્યા છે. અને એક સરસ ઉદાહરણ આપું. પેલા સરસ ઉદાહરણ આપું. એક માતાને 2 દીકરા છે. સાંભળજો ઉદાહરણ. એક દીકરો છે એ આજ્ઞાકારી છે અને એક દીકરો માતા પિતાનું સાંભળતો નથી. એનું મન માની કરે, ધારી કરે. સાંભળજો સુંદર. હવે જે માતાનો જે ઈશ્ક છે, એ માતાનો જે ઈશ્ક છે એ પેલો જે માની રહ્યો છે, જે સાંભળી રહ્યો છે, એને પણ આપી રહી છે માતા. અને જે મનમાન્યું પોતાનું મનમાન્યું કરે છે એને પણ આપી રહી છે. બંનેને એક સરખો ઈશ્ક આપી રહી છે માતા. હવે જે બાળક જે માતાનું માને છે કે બધું સાંભળે છે,
એ માતાના ઈશ્કનો અહેસાસ કરી રહે છે. એ માતાના ઈશ્કનો અહેસાસ કરી રહે છે. અને જે બાળક સાંભળતો નથી એને માતાના ઈશ્કનો અહેસાસ થતો નથી. માતાના ઈશ્કનો અહેસાસ થતો નથી. અને પાછો એ બાળક કમ્પ્લેન કરે કે તું પેલાને વધારે પ્રેમ કરે છે. થાય છે ને આવું? તું એને વધારે પ્રેમ કરે છે. પણ જે બાળકે માતાને ઈશ્કને સમજ્યો, જે બાળકે માતાના ઈશ્કને સમજ્યો અને એ સમજ્યા પછી એનો અહેસાસ કર્યો, તો સામે પ્યાર થયો, સામે પ્યાર આપી રહ્યા છે બાળક. પણ જે બાળકે માતાના પ્રેમને સમજ્યો નથી, માતાના પ્રેમને લીધો નથી, પોતાના મનસ્વીપણે ચાલે છે બાળક, અને પાછો કમ્પ્લેન કરી રહ્યો છે કે તું એને વધારે પ્રેમ આપી રહી છું. આ સ્થિતિ આપણી છે કે ધની તો આપણા દિલની અંદર બિરાજમાન થયા છે. મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન થયા છે ધની. હવે ધની મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન થયા છે. ખાલી એમનેમ નહીં, સબવિદ વતન સહિત નિસ્બતને કારણે, જેમ માતાની નિસ્બત બાળક પ્રત્યે છે એમ નિસ્બતને કારણે ધની આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે. એ ચરણ કમલ આપણા દિલની અંદર છે. આપણે ન નિરખીએ એમાં શું કરે? એટલે તને કહ્યું, મેં તો મેરા દઈ ચૂકી. મારી જે ફરજ હતી, મારી જે આશિક હતી, હું તો તમને આપી દીધી. હું તમારા દિલમાં બિરાજમાન છું, બધું જ વિધ લઈને આવ્યો છું. પણ તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું? ભાઈ, આની પહેચાન તને ન થાય એમાં મારો શું વાંક? હું તો પલ પલ આ મહેર કરી રહી છું તારી પર, પણ તુમ ન પહેચાન તો મેં ક્યાં કરું? આપણે એની પહેચાન નથી કરતા, એમાં ધની શું કરે? ધનીનો ઈશ્ક આપણને મળી રહ્યો છે, પણ એને આપણને અહેસાસ નથી થતો, એમાં ધનીનો વાંક ખરો. એટલે કે જે એ ચરણ કમલ એ જેના દિલની અંદર આવી ગયા. ચરણ કમલ નિસ્બતને કારણે બધાના દિલમાં છે, પણ જેને જેનો અહેસાસ કર્યો છે એની વાત કરી રહ્યા છે. એ ચરણ આવે જીન દિલ મેં, એ ચરણ આવે જીન દિલ મેં. અહીંયા જીન બહુ મહત્વની વસ્તુ છે. જીન કોના દિલની અંદર એ ચરણ કમલ આવે? કે એ ચરણ કમલનો જેને અહેસાસ કર્યો છે, અનુભવ કર્યો છે, એની વાત કરી રહ્યા છે. એ ધનીના વચનોને જેને લીધેલા છે અને એનો અનુભવ કર્યો છે, એનો અહેસાસ કર્યો છે, એ દિલની વાત કરી રહ્યા છે. જેને સાંભળી, એક કાને સાંભળી, બીજા કાને બહાર કાઢે, એની વાત નથી. ધનીના માર્ગ પર, જેની જે માર્ગ બતાવી રહ્યા છે, એ માર્ગ પર ચાલી રહ્યા છે, એ સુંદર સાધની વાત છે. ધનીના વચનો સાંભળી અને સંસારના માર્ગ પર ચાલી રહ્યા છે, એ સુંદર સાધની વાત નથી. એમના દિલમાં ચરણ કમલ છે ખરા, પણ એનો અહેસાસ નથી. જેમ નિસ્બતને કારણે બિહારીજી તમે જુઓ અને ઇન્દ્રાવતી જુઓ. બીજું તો શું? આપણે બીતકનું જ ઉદાહરણ આપો ને, બીજા કોઈનું ઉદાહરણ નહીં. એ પણ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હતી, રતનભાઈની આત્મ હતી. ઇન્દ્રાવતી પણ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ. જો બંનેની રહેણી જુઓ. તો આ વચનો સાંભળીને આપણું જીવન બદલાયું. એ ચરણ કમલની વાત કરે છે. એટલે કે એ ચરણ આવે જીન દિલ મેં, જીન દિલ મેં. સો દિલ અર્થ મુતલક. તો આ જો હવે કે છે, તો દિલ અર્થ મુતલક. સાંભળજો સુંદર સાથ. कई मुतलक बातों अर्थ की, कई मुतलक बातों अर्थ की. કે રાજી મહારાજની જે ઈશારમાં ગુપ્ત વાતો છે, આ બધી જ વાતો હક્કે દિલ કી બારી ક્યાં. ધણી આપણી સામું જોવે ને આપણને સમજ કેમ ન પડે? ધણી આપણી સામું જોવે અને આપણને સમજ ન પડે તો સમજી લેવું કે આપણે ધામના નથી. જેમ સાસુમાં પોતાની શું કહેવાય, પત્ની સાથે, એની વહુ સાથે, સોરી,
સાસુમાં પોતાની વહુ સામે નજર કરે અને એ નજરથી એ જો વહુ સમજી ન શકે તો એ ઘરની મેમ્બર કેવી રીતે કહેવાય? વિચારો, સુંદર સાજ વિચારો. તમે આની પર વિચાર કરો. દિલ સબ વિદ હુઆ બેસક. દિલ સબ વિદ હુઆ બેસક. ક્યારે બેસક થાય? એ ચરણ કમલ આપણા દિલની અંદર આવે ત્યારે. તો ધનીની ગુજમાં ગુજ વાતો આપણને સમજાય, ધનીના ઈશારા સમજાય, ધનને મળવાની તડપ પણ આવે, ધનના દીદાર પણ થાય. क्या कहूं खूबी चरण की, क्या कहूं खूबी चरण की, और खूबी भूखण अद्भुत शोभा हक की, क्यों न होय અર્ષતન. શું ક્યાં આનું શું વર્ણન કરવું એમ કે છે? એ તો આપણું જીવન છે, આનું શું વર્ણન કરું? क्या कहूं खूबी चरण की, और खूबી ભૂખણ. શું હવે શું આની પર શું કહીએ? અદ્ભુત શોભા હક કી, અદ્ભુત શોભા હક. અને એ ચરણ કમલ આપણા દિલની અંદર આવેલા છે અને આપણે ઝાંખીને જોતા નથી. એ ચરણ કમલ જે ધની આપણને બતાવી રહ્યા છે, એ ચરણ કમલ આપણા દિલની અંદર આવે છે. દિલના દરવાજા ખોલીને જોતા નથી. આપણે ધામ જવું છે, આપણે પરમધામ જવું છે. દિલના દરવાજા ખોલતા નથી, માયાને મૂકતા નથી. માયાને મૂકવાની જરૂર નથી. માયા કે છે ને આટલી બધી બહુ એ છે, ઉપરી છે, મૂળ ધનિક છે, એને મૂકવાની જરૂર નથી. એને એનું કામ કરવા દો. આપણી વૃત્તિ બદલી કાઢો, આપણી ઈચ્છાઓ બદલી કાઢો, ઓટોમેટિક જતી રહેશે એ પોતાના ઘેર. જખ મારીને એને ઘેર જવું પડશે. કોઈ છૂટકો નથી. આને કેટલું કે જેટલું તમે કે માયાને છોડો, આ છોડો, તે છોડો, આ રીતે તમે કરશો તો માયા કદાપી નહીં છૂટે. જેટલી તમે એની સાથે દૂર રહેવા પ્રયત્ન કરશો એટલી તમને વધારે વળગશે. પણ આપણી દ્રષ્ટિ જે છે એ દ્રષ્ટિ ફેરી નાખો. કે જે દ્રષ્ટિ છે માયાની અંદર છે, એ દ્રષ્ટિ તેના ચરણોની અંદર લઈ જાઓ, ઓટોમેટિક માયા છૂટી જશે. ઓટોમેટિક છૂટી જશે. આ ચરણ કમલને નીરખો ને, દિલની અંદર આ નીરખો ને. બાહ્ય ફોંફો શા માટે મારી રહ્યા છો? ભીતર છે ધની. બહાર કશું નહીં મળે. હા, આનંદ મળશે, ધની નહીં મળે. ધનીને જો મેળવવા હશે તો અંતર્મુખ થવું પડશે, આમાં કોઈ સંશય નથી. કોઈ સંશય નથી. જ્યાં સુધી અંતર્મુખ નહીં થઈએ, જ્યાં સુધી દિલ સાથે આપણે, જ્યાં સુધી દિલ સાથે આપણી સુરતા, આપણી દ્રષ્ટિ છે એ ઓતપ્રોત નહીં થાય, ત્યાં સુધી ધની મળશે નહીં. અને જો એકવાર એ ચરણ કમલ આપણા દિલની અંદર આવી ગયા, ઓતપ્રોત થઈ ગયા, તો ધામની બારીકમાં બારીક વાત પણ આપણને સમજાશે. બારીકમાં બારીક વાત સમજાશે. ઇલમની જરૂર નહીં પડે. પછી ક્યાં આગળ છે વાણીમાં, ક્યાં છે, જેને જે જોવું હોય એને જોવા દો. જેને જે જોઈતું હોય એને જોવા દો. ઇલમી લોકો છે એને લેવા દો.
चकलाई इन चरण की भूखण छवि अनुपम, दिलता ही के आवसी, दिलता ही के आवसी, जातो मुकुट मेहर खसम. કે રાજ્ય મહારાજના ચરણારવિંદ છે અને એ ચરણારવિંદ એટલે કે છે દિલ તાહી સે આવતી, જાકો મુતલક મહેર ખસમ. રાજ્ય મહારાજની જેની પર મહેર હશે, રાજ્ય મહારાજની જેની ઉપર મહેર હશે એને આ ચરણ કમલ દિલમાં આવશે. સુંદર સાહેબ, આ તો અહીંયા બતાવી દીધું. ભાઈ રાજ્ય મહારાજની મહેર તો બધા પર છે. ધણીએ તો ચોખ્ખું કહી દીધું, ધણીએ તો ચોખ્ખું કહી દીધું, બતાવી દીધું કે મેરા હર્ષ દિલમાં છઠ્ઠા દિવસની લીલાની અંદર એ રાજ્ય મહારાજની મહેર તો બધા પર છે. હવે એ ચરણ કમલને જો આપણે ન જોઈએ તો પછી એવું ન કહેવાય. આ એ ચરણ કમલને આપણે ન નિરખીએ તો એવું ન કહેવાય કે ધણીની મહેર તમારી પર છે ને અમારી પર નથી. એ આપણી મક્કારી છે, એ આપણી મક્કારી છે. આપણી મક્કારી છુપાવવા માટે આ કહી રહ્યા છે. આની હોડમાં આપણે કેમ નથી આવતા કે તું પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે, હું પણ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છું. ધણી તારા દિલમાં બિરાજમાન છે, ધણી મારા દિલમાં બિરાજમાન છે. તને જે આ દેખાય છે, તું જ્યાં બોલી રહી છું એ હું કેમ ન બોલું શકું? આ હોડમાં કેમ નથી આવતા? તને જે સમજાય છે મને કેમ ન સમજાતું? પાછા કે ધણીની મહેર તમારી પર વધારે છે. છઠ્ઠા દિવસની લીલાની અંદર આ બધું આવે છે ક્યાંથી એ સમજાતું નથી. તને ચોખ્ખું કહ્યું કે એ ચરણ કમરે જેના દિલની અંદર કે ધામની ગુપ્તમાં ગુપ્ત વાતો ધણીના દિલના ઈશારા બધા જ સમજ પડશે. એ ચરણ કમળ આવે, એ ચરણ કમળ આવે જીન દિલ में तो दिल अर्थ मुतलक દિલની જરે જરે આપણને સમજ પડે, જરે જરે સમજ પડે परमधामनी. कई मुतलक बातें अर्श की, कई मुतलक बातें अर्श की, कई गुप्त वातो परमधामनी છે, ધણીના દિલની વાતો છે એ પણ સમજાશે. દિલ સબ વિદ હુઆ બેસક, દિલ સબ વિદ હુઆ બેસક. પછી શું રહ્યું બાકી? પણ એ ચરણ કમલ આપણા દિલમાં આવ્યા છે. ધણી તો આવીને બિરાજમાન થયા છે. જેમ માતાનો પ્રેમ છે, એ માતાનો પ્રેમ જે માની રહ્યો છે એની પર છે અને જે નથી માનતો એની પર પણ છે. પણ માની રહ્યો છે એનો એને અહેસાસ થાય છે, એની એ ઈષ્ટની આપલે થઈ શકે છે કારણ કે અહેસાસ કરી રહ્યો છે એટલા માટે. અને જે નથી માની રહ્યો એને માતાનો પ્રેમ આવે છે તો ખરો, પણ સામે એનો રિસ્પોન્સ નથી થતો. અને એટલા માટે એ કહી રહ્યો છે કે ભાઈ તમારે તો પેલા પર 4 હાથ છે. વિચાર્યો, આની પર વિચાર કરો. આનું રિફ્લેક્શન પાછું જાય છે ખરું? મિરર હોય તો રિફ્લેક્શન જાય ને, મિરર ન હોય તો જેમ કેમ રિફ્લેક્શનનો અર્થ શું છે કે જેમ ધણી આપણને ઈશ્ક કરી રહ્યા છે એવો જ ઈશ્ક આપણે પાછો કરીએ છીએ ખરા? તો ધણીનું મુખારવિંદ આપણને દેખાય, ઓતપ્રોત થઈ જાય. વિચારો સુંદર સાહેબ. દિલનો કચરો સાફ કરો. એ કચરો જ છે. ભલે અત્યારે તમને અમૃત લાગતું હોય, ભલે અત્યારે તમને સોનું લાગતું હોય અને તો બીજું સૂપમાં આપે, પણ એ ઝેર છે, ઝેર છે ને ઝેર છે. આજે ને એને કાલે સમજાશે એ ઝેર. અને એના કારણે અમૃત ઢોરી અને વિષ આપણે પી રહ્યા છીએ. જો આ દિલની અંદર આ ન હોત, દિલની અંદર આ ન હોત તો ધણીનો ઈશ્ક અવશ્ય મળે. આમાં કોઈ સંશય નથી.
જે તડપ બાળક બીમાર થાય ને આપણને મળે છે, જે તડપ આવે છે, એ તડપ ધણીના વચનો સાંભળીને આપણને આવે છે ખરી? આપણે રસોઈની અંદર એટલા બધા બીજી હઈએ છીએ, રસોઈમાં એટલા બધા બીજી હઈએ છીએ, પણ બાળકનો અવાજ જો કાને સાંભળી ગયા તો બધું જ પડતું મૂકી અને ત્યાં જઈએ છીએ. એ તડપ આપણને આવે છે, ધણીનો અવાજ સાંભળીને બધું પડતું મૂકીને જઈએ છીએ ખરા આપણે? કેવો ઈશ્ક છે આપણો? વિચાર. સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ. ચકલાઈ ઈન ચરણ કી બુકણ છબી અનુપમ, દિલ તાહી કે આવસી જાતો મુકલત મહેર ખસમ, જાકો મુતલક મહેર ખસમ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ, શ્રી સદગુરુ મહારાજ, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ પ્રણામ છે.